ચુડા તાલુકાના છલાળા ગામની રેશન કાર્ડની દુકાન બલાળા ગામે મર્જ કરી દેતા છલાળા ગામના ગ્રામજનોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચુડા તાલુકાના છલાળા ગામે રેશન કાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. છલાળા ગામમાં આશરે 700 રેશન કાર્ડ ધારકો 2 કિલોમીટર સુધી અનાજનો જથ્થો લેવા માટે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો. રેશનિંગની દુકાન બલાળા ગામે મર્જ કરી દેતા છલાળા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે છલાળા ગામના સરપંચ પુંજાભાઈ રાઠોડે ગ્રામજનોને પોતાના ગામમાં જ અનાજ મળી રહે તે માટે રજૂઆત કરી હતી. રજૂઆતનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. ટૂંક સમયમાં છલાળા ગામે રેશનિંગની દુકાન શરૂ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાની સરપંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આ અંગે છલાળા ગામના ગ્રામજનો દ્વારા બલાળા ગામેથી અનાજનો જથ્થો ન લેવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. ચુડા પુરવઠા વિભાગ નાયબ મામલતદાર રાજેન્દ્ર સોલંકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અન્ન નાગરિક પુરવઠા નિગમના પરિપત્ર પ્રમાણે નિર્ણય લેવાયો છે. જે.કે. સિંગોતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. શું નામ તમારું? પરસોત્તમભાઈ જગાભાઈ, ગામ કમાલપરા. કયું ગામ? ચલાળા. બરોબર. શું તમારે તકલીફ છે? અમારે રેશન કાર્ડની તકલીફ છે. અમારે રેશન કાર્ડની દુકાન અમારા ગામમાં હાલતી હતી અને અત્યારે બલાળા સરકારે ફાળવી છે. બરોબર. અમારા ગામના 700 કાર્ડ છે, બલાળાના 150 છે. બરોબર. એટલે અમારા ગામના અહીંયા લેવા જવાનું થતું નથી, કારણ કે અમારા ગામની સંખ્યા જાજી છે. હા, બરોબર. કેટલાની વસ્તીનું ધોરણનું ગામ છે તમારું? અમારે અત્યારે 2400ની વસ્તી છે. અત્યારે વસ્તી 4000ની છે, પણ 2011 વખતની છે ને એ વસ્તી હારી આવે. અને કેટલા રેશન કાર્ડ કેટલા છે તમારા ગામમાં? અમારે 700 કાર્ડ છે. 700 કાર્ડ. બરોબર. તમારી માગ જે હોય બીજા ગ્રામજનો આ બધા છે. શું તમારું નામ? રાઠોડ પુંજાભાઈ, કરશનભાઈ. બોલો સાહેબ, શું કહેવા માંગો? અમારા ગામ ભેગું થયું છે. રેશન કાર્ડનો પ્રશ્ન છે દુકાનનો. બરોબર. કોને રજૂઆત છે તમારે? રજૂઆત તો બધાને કરી, અમે મામલતદારને કરી, ડીઓસોમાં કરી, ટીડીઓને કરી, કીટસીને કરી, પણ આનો કોઈ નિર્ણય આવ્યો નથી. તમારો પ્રશ્નનો હલ નથી? અમારો પ્રશ્નનો હલ થયો નથી અને અમારે આમાં સરકાર સામે બાયું ચડાવવાની છે. બરોબર. ગાંધી ચિંધ્યા માર્ગે નકા એટલા જણાને લઈને કલેક્ટર કચેરીએ જઈને સત્યાગ્રહ ઉપર ઉતરવાનું છે. અમારા ગામની દુકાન અમારા ગામમાં જ હોવી જોઈએ, બાકી બીજે જઈ ન હોવી જોઈએ અમારે. બરાબર. અમારા વૃદ્ધ છે, આમાં કોણ આમાં જાય એવું છે? અમારી આપણા ગામમાં માંડ આવી કે બલાળા કઈ રીતે જાય? 2-2.5 કિલોમીટર છે દૂર, વચ્ચે 4-5 ઢાળિયા આવે છે. બરોબર. આમાં વૃદ્ધ છે, વિધવા છે, એમાં બધા કઈ રીતે જાય? એટલે આમ નિર્ણય તો અમારે પ્રથમ તો અમારા ગામમાં જ દુકાન જોઈને ભલે અમારા ગામના કોઈ પણ નાગરિકને આપે. બરોબર. કોઈ છોકરા અમારા ગામમાં રાખવું હોય તો અમારા ગામના ભલે રાખે, બાકી અહીંયા બલાળા જવાનું થતું નથી. ગામમાં કોઈ પણ કોટો આપે તમને કઈ વાંધો નથી એમ? ટૂંકમાં મૂળ અમારે જોઈએ અમારા ગામમાં, એવું કહેવાનો મતલબ તમારો?